ગુજરાતમાં ભાજપમાં ભડકો શરૂ। નારણ કાછડિયાએ કહ્યું, સરખું બોલતા નથી આવડતું, તેને ટિકિટ આપી દીધી। ગુજરાતમાં લોકસભાના મતદાન પૂરું થયા બાદ હવે ભાજપમાં આંતરિક ભડકો જાહેર થયો છે। ભાજપના દિગ્ગજ નેતા ગણાતા નારણ કાછડિયાએ પક્ષના જ કાર્યક્રમમાં બળાપો વ્યક્ત કર્યો હતો। તેમણે કહ્યું હતું કે જે સરખું બોલી ન શકે, ગુજરાતમાં ઇન્ટરવ્યૂ ન આપી શકે તેવાને ટિકિટ આપી છે। નોંધનીય છે કે અમરેલીના સાંસદ રહી ચૂકેલા નારણ કાછડિયાના બદલે આ વખતે અમરેલી બેઠકથી ભરત સુતરિયાને ઉતારવામાં આવ્યા હતા। સાવરકુંડલામાં એક કાર્યક્રમમાં ભાજપ સામે નારાજગી વ્યક્ત કરતા નારણ કાછડિયાએ કહ્યું કે જે સરખું થેન્ક યુ બોલી ન શકે તેવાને ટિકિટ આપી છે। અમરેલી જિલ્લાના તમામ કાર્યકર્તાઓ માટે હજી પણ હું તમારી માટે ગમે ત્યારે રાતે પણ ફોન કરજો, હું તમારા માટે દોડતો આવીશ। હું તમારી સાથે કાયમી જોડાયેલો છું અને રહેવાનો છું। તમારે કોઈ પણ પ્રકારનું કામ હશે તો રાત્રે 2 વાગે પણ તમારું કામ થશે। મને કહેવામાં દુઃખ થાય છે, પણ ના છૂટકે કહેવું પડે છે। ભાજપનો કાર્યકર્તા ઊભા કરતાં 10-10 વર્ષ લાગે છે, એ કાર્યકર્તાને તોડવામાં ખાલી 5 મિનિટ લાગે। અમરેલી લોકસભામાં 1.5 લાખ મત ઓછા પડ્યા છે, એનું કારણ છે કે મતદારોની નિરસતા, કાર્યકર્તાઓની ઉદાસીનતા, અને ઉદાસીનતા અને નિરસતા એટલા માટે કે આજે તમે જે કંઈ કરી રહ્યા છો એ પાર્ટીથી ખરેખર કાર્યકર્તાને નારાજ કરીને કરી રહ્યા છો। આજે આવડી મોટી ફોજ આપણી પાસે છે। સાહેબ, 3 વાર પાર્ટીએ મને ટિકિટ આપી, હું પાર્ટીનો આભારી છું, મને કોઈ રંજ નથી, પરંતુ તમે જે સિલેક્શન કર્યું છે ને કે તમે અમરેલીની 23 લાખની વસ્તી અને તમે 17.5 લાખ મતદારોનો દ્રોહ કર્યો છે। પાર્ટીએ દ્રોહ કર્યો છે। દિલીપ સંઘાણી હતા, મુકેશ સંઘાણી હતા, ડોક્ટર કાનાભાર સાહેબ હતા, બાબુભાઈ ઉદાણ હતા, હિરેન હેરપરા હતા, કેશુભાઈ નાકરાણી હતા, કેટલા ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત ચહેરાઓ હતા। તો તમારે સામાન્ય જે વાત ન કરી શકે, ગુજરાતીમાં પણ એક ઇન્ટરવ્યુ ના આપી શકે, જે બોલી ન શકે એવી વ્યક્તિને તમે ટિકિટ આપીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને તમે દ્રોહ કર્યો છે, એમાં મને કહેવામાં જરા પણ જેટલી શોખી નથી।